વર્ષ 2025ના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે। સરકારે વાવ થરાદ નવો જિલ્લો જાહેર કર્યો। ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે કે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી। બનાસકાંઠાનું જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે કે જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે એવી ચર્ચાએ જોર પકડ્યું। થરાદવાસીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો ત્યારે કોંગ્રેસ ભાજપે પોતાની જીત ગણાવીને ખુશી વ્યક્ત કરી। નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે। વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। હાલ બનાસકાંઠા જિલ્લામાં 13 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે। થરાદ તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા થરાદને જિલ્લો બનાવવાની લેખિત રજૂઆત કરી હતી। જે વાવ થરાદ જિલ્લો જે જાહેર કરવામાં એવું સાંભળ્યું કેબિનેટમાં કે મંજૂરી મળી ગઈ છે અને લગભગ એવું પણ સમાચાર છે કે 4 કલાક પછી એમની સત્તાવાર જાહેરાત થશે અને થરાદ તાલુકો એમ કે જિલ્લો થયો એમાં ખુશી એમ કે સર્વ સમાજમાં દરેક તાલુકાના વાસીઓને એમ કે ખુશીની લહેર છે અને તાલુકો થવાથી થરાદમાં જે તે ટાઈમે તબિયાર સાહેબ જે તે ટાઈમે હતા એ ટાઈમે એમ કે એમણે પાસે માહિતી માંગી હતી। એ ટાઈમે એમણે માહિતી પણ આપી એમ કે આઈટીઆઈ કોલેજો છે, કૃષિ યુનિવર્સિટી છે, સરકારી કોલેજો છે, સરકારી શાળાઓ છે, એટલે બધું હતું। એટલે થરાદ અને નગરપાલિકાની અને વસ્તીની દ્રષ્ટિએ પણ આથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટર મારફત થરાદના નાયબ કલેક્ટર પાસે થરાદને જિલ્લો બનાવવા અંગેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો। ત્યારે થરાદના નાયબ કલેક્ટર શિવાજી એસ તબિયારે થરાદને જિલ્લો ભૌગોલિક વિકાસ અને સામાજિક દ્રષ્ટિએ કઈ રીતે યોગ્ય છે તે અંગેની ઝીણવટભરી માહિતી સાથેનો હકારાત્મક રિપોર્ટ સરકારને મોકલાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી થરાદ તાલુકા મહામંત્રી આજે થરાદ જિલ્લો બન્યાના સમાચાર જાણવા મળ્યા। આ માટે અમારા પૂર્વ ગુજરાત સરકારના મંત્રી અને અમારા માન્ય ધારાસભ્ય પ્રબોધભાઈ પટેલ અને સાંસદ માન્ય પ્રબોધભાઈ પટેલ એ વખતે હું મહામંત્રી તરીકે હતો અને અમારા અથાગ પ્રયત્નોથી એ વખતે અમે માગણી કરી હતી અને આજે સરકારે ભાજપની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વાચા આપી અને થરાદને જિલ્લો બનાવ્યો છે તે માટે સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અત્યારના વર્તમાન અમારા એમએલએ શંકરભાઈ અને વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ સાહેબની પણ અથાગ પ્રયત્નથી અમારો જિલ્લો બન્યો છે તે થરાદ તાલુકાની પ્રજા હાર્દિક આત્મ સન્માનથી એને વધાવી લે છે। જે બનાસકાંઠા જિલ્લો જાહેર થયો, જે બનાસકાંઠામાંથી જે 2 ભાગ પડીને થરાદ જિલ્લો જાહેર થયો તે બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને અમારા થરાદમાં હવે કોઈ નવો વિકાસ આવશે, પાલનપુર સુધી દોડવું નહીં પડે અને બધા સરકારી કામ સરળતાથી પાર પડશે તે બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર। થરાદમાં મોટાભાગના તમામ વિભાગોની મહત્વની કચેરીઓ જેવી કે કૃષિ યુનિ, સરકારી અને ખાનગી કોલેજ, સરકારી આદર્શ નિવાસી શાળા, સરકારી કન્યા છાત્રાલય, આઈટીઆઈ, ડીવાયએસપી કચેરી, આરએફઓ, પીડબ્લ્યુટી, નેશનલ હાઈવે પેટા તિજોરી, નર્મદા નહેર તથા સબ જનરલ હોસ્પિટલ પણ આવેલી છે। નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને